છેલ્લા બારવટિયા એટલે ભૂપત બારવટીયો, જેના પર 84 ખૂનનો આરોપ લાગેલો અને જે તે સમયે ગુજરાતના ગૃહમંત્રી હતા રસિક પરીખ કરીને, અને તેમના શાળાને ધરબી નાખેલો. અને તેથી ગુજરાત પોલીસને આદેશ મળેલો કે જ્યાં સુધી ભૂપત બારવટિયાને ના પકડો ત્યાં સુધી ગુજરાત પોલીસનો પગાર બંધ રહેશે. અને 6 મહિના સુધી ગુજરાત પોલીસનો પગાર બંધ રહ્યો. ગુજરાત પોલીસે દિવસ રાત એક કર્યો પણ ભૂપત હાથ ના આવે. અને તે દી ચારણ સમાજના પહેલા વહેલા ડીવાયએસપી પાલિયા સાહેબ મઢડાવાળી સોનબાઈ માને કીધું કે માં મને આશીર્વાદ આપો, કે ભાઈ તું તો ડીવાયએસપી છો, તારા માથે તો માના ખમકારા છે, તારે આશીર્વાદની શું જરૂર પડી. અને તે દી પાલિયા સાહેબે હોનબાઈ માને કીધું કે માં ભૂપતને પકડવા સરકારે અમારી પોલીસ ગાંડી કરી છે, ભૂપત હાથમાં નથી આવતો, કાળ જાળ બારવટીયો છે. એટલે હોનબાઈ માએ પાલિયા સાહેબને કીધું કે તું તો મારો દીકરો છો, ચારણ છો, પણ ભૂપતે મારો દીકરો છે. પણ આજ તું મારી પાસે આવ્યો, તારા આગલા દિવસે ભૂપત મારી પાસે આવ્યો અને એણે મને કીધું કે માં આશીર્વાદ આપો કે કોઈના હાથમાં ના આવું. અને હવે પાલિયા સાહેબ કોઈના બાપની તેવડ નથી કે મારા ભૂપતનું રૂવાડું ખાંડું કરીએ કે હો.